બોટાદ જિલ્લામાં મિની વાવાઝોડા સાથેના કમોસમી માવઠાએ ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવી લીધો છે। ઘઉં, ચણા, જીરું, વરિયાળી અને કપાસ જેવા પાકોને લણણીના સમયે જ ભારે નુકસાન થયું છે। ખેડૂતોને કુલ ઉપજના 50% જેટલું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। બોટાદ જિલ્લામાં તાજેતરમાં ત્રાટકેલા મિની વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે ખેતીના પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોએ ભારે ખર્ચ અને મહેનત બાદ તૈયાર કરેલા ઘઉં, ચણા, જીરું, વરિયાળી અને કપાસના પાક લણણીના સમયે જ માવઠાને કારણે જમીનદોસ્ત થઈ ગયા છે। જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં કુલ ઉપજના 50% જેટલું નુકસાન અંદાજવામાં આવી રહ્યું છે। વરસાદમાં પાક પલળી જવાથી તેની ગુણવત્તામાં મોટો ઘટાડો થયો છે, જ્યારે અનેક ખેતરોમાં તૈયાર માલ સંપૂર્ણપણે બગડી ગયો છે। આ કુદરતી આફતથી જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે। કુદરતી આફત આવી છે, ઘઉં બધા પાથરો થઈ ગયા છે, ખેડૂતને 50%નું નુકસાન છે આમાં, અને વેચવા જાવી તો 300 રૂપિયા ભાવ મળે એવું છે ખેડૂતને। હારા ઘઉંના 600 રૂપિયા છે અને 50% ખેડૂતના ભાવ નાબૂદ થઈ ગયા। ચણા, ઘઉં, જીરું અને વરિયાળી અને જુવાર એ બધું આડું પડી ગયું છે અને 50% આવે એવું છે હાથમાં। સરકાર જે અમને સહાય કરે। ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, ખાતર અને મજૂરી માટે લોન તેમજ બજારમાંથી નાણાં ઉછીના લીધા હતા। પાક નિષ્ફળ જતા ખેડૂતો દેવામાં ડૂબી ગયા છે અને આગામી સિઝનમાં ખેતી કરવા માટે તેમની પાસે પૂરતી મૂડી પણ બચી નથી। આ સંજોગોમાં તેઓ સરકાર પાસે વહેલી તકે આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે। ખેડૂત સંગઠનોના અગ્રણીઓએ બોટાદ જિલ્લામાં રવિ અને બાગાયતી પાકોના નુકસાન અંગે તાત્કાલિક સર્વે કરવાની માંગ ઉઠાવી છે। સરકારે આની અંદર સર્વે કરવું પડે અને સર્વેની અંદર જો વિલંબ થશે તો ચૂંટણી ઉપર આવે છે તો સરકારને ભયંકર ભોગવવું પડશે। તો વહેલા તકે આમાં સર્વે કરો, સર્વે કરવામાં વિલંબ થાય તો ના આવે, કારણ કે જે લોકોના પાથરા ચણાના ઉડી ગયા હોય, ઘઉં જે પડી ગયા છે આડા, એની અંદર કટર હાલે નહીં, એટલે ખાતર જેવું થઈ ગયું છે। જો તમે 10 દિવસ, અઠવાડિયા સર્વે કરવાની વાત કરો છો, એનો 24 કલાકની અંદર સર્વે થવું પડે। સર્વેમાં વિલંબ થાય તો અમારે ખેડૂતોને હક માંગી છે, તો વિલંબ થશે તો અમે ન છૂટકે આંદોલન પણ કરશું। ખેડૂત સંગઠનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ખેડૂતોના હિતમાં વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેની સીધી અસર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર જોવા મળી શકે છે। ધર્મેન્દ્ર લાઠીગરા, GSTV, બોટાદ।